નમસ્કાર, વંદે માતરમ સાથીઓ. ગુજરાતમાં દારૂ, જુગાર અને ડ્રગ્સના મુદ્દે ચાલી રહેલા આંદોલનમાં અનેક પ્રકારના જે છે એ ફોન આવે છે. ખૂબ લોકો અલગ અલગ જિલ્લાઓમાંથી, અલગ અલગ શહેરોમાંથી દારૂ જુગારના અડ્ડાના એડ્રેસ, નામ અને નંબર સાથે, કે આનું નામ આ છે, આનું નામ આ છે, એનું ઉપનામ સાથે. અને એમાં હર્ષ સંઘવીના જે છે ભાઈ, આપણા ડેપ્યુટી મુખ્યમંત્રી જે છે, એમના મજૂરા વિધાનસભામાં ચાલતા ડ્રગ્સના ધંધાનું અને દારૂના જે અડ્ડાઓ છે એનું લિસ્ટ પણ અમારી પાસે આવ્યું છે. આવું નવું ભુજ શહેરનું પણ આવ્યું છે, રાજકોટનું પણ છે, અમદાવાદનું પણ છે. એટલે સરકાર જે છે એ કહે છે ને કે અમે બિલકુલ આમાં મક્કમ છીએ, ચમરબંધીને નહીં છોડવામાં આવે. એક પછી એક દારૂના અડ્ડાના જે અહીંયા અમારી પાસે નામ, સરનામા આવી રહ્યા છે. અમુક મીડિયાવાળા મિત્રોએ ગૂગલના માધ્યમથી પણ દારૂ જુગારના અડ્ડાઓને શોધ્યા છે, એ પણ જોયું છે. સૌથી મોટો ચિંતાનો વિષય જે છે એ છે કે અનેક બહેનો આ મુદ્દે પોતાની લાગણી વ્યક્ત કરી. એમાં એક બહેનનો મેં વિડીયો જોયો. એ 3 વખત એના લગ્ન થયા, વિધવા થઈ, અને એને કહ્યું કે મારું જીવન બરબાદ થઈ ગયું છે. એકદમ દેશી મહેસાણી ભાષામાં એ જે છે એટલે બરબાદ થઈ રહ્યા છે પરિવારો. હું આમાં આ દારૂ, જુગાર ને ડ્રગ્સના ધંધે ચડેલામાં એમાં કોઈ ધર્મ કે જાતિની બાદબાકી છે જ નહીં. એમાં બધા જ પ્રકારના લોકો છે. એમાં કહેવાતા એલિટ ક્લાસ જે છે એના બાળકો પણ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે. ગુજરાતમાં એસજી હાઈવે ઉપર, અને જે ખાસ કરીને જે એને એલિટ વિસ્તાર કહેવાય છે, ત્યાંના પાનના ગલ્લાઓ ઉપર, ત્યાંના સ્કૂલ અને યુનિવર્સિટીના નજીકના વિસ્તારોમાં તમને ડ્રગ્સ મળે છે. આ ગુજરાતને આપણે કયા રસ્તે લઈ જવા માંગીએ છીએ? મારે ગુજરાતની બહેનોને જે છે મુદ્દે ખાસ કહેવું છે કે બહેનો, તમે તમારું ઘર બરબાદ થતું રોકવા માંગો છો. તમે તમારા બાળકો, તમારા ભવિષ્યના જે આખી જે પેઢી છે એને બરબાદ થતી જે છે રોકવા માંગો છો. તો ગુજરાતની અંદર અનેક સખી મંડળો છે, અનેક ભજન મંડળો છે. આ ભજન મંડળો, સખી મંડળો, મહિલા સંગઠનો, આ બધા જ લોકોએ એક વિધિવત રીતે આંદોલન શરૂ કરવું જોઈએ અને સરકારને ચેલેન્જ કરવી જોઈએ. આ કોઈ પોલિટિકલ પાર્ટીનું કે કોઈ એક વ્યક્તિનું આંદોલન હોઈ જ ના શકે. આ ગુજરાતની સભ્યતા માટેનું આંદોલન છે. આ ગાંધી અને સરદારના જે આપણા વિચારનો વારસો છે એનું આંદોલન છે. ગુજરાતની જે પરંપરા છે, આપણી મહાજન પરંપરા હોય કે આપણી એક સભ્ય પરંપરા જે છે એ માટેનું છે. હું આપ સૌને આહવાન કરું છું કે બરાબર રીતે સરકારની વિરુદ્ધમાં કચકચાવીને એ સરકારના મંત્રીઓ, એ સરકારના આઈએસ અને આઈપીએસ ઓફિસરો જે દારૂ, જુગાર અને ડ્રગ્સના ધંધામાંથી હપ્તાઓ ખાય છે, આ બધાની સામે જે છે એ મજબૂતાઈથી તમે આંદોલન કરો. એ જ આશા અપેક્ષા સાથે જય જય ગરવી ગુજરાત. ગુજરાત બચશે. ડ્રગ્સ અને દારૂના ધંધામાંથી આપણે લોકો, આપણું રાજ્ય જે છે એ આમાંથી બહાર આવશે. તો પછી જે છે એ ગુજરાતના લોકોમાં શાંતિ આવશે. જ્યાં ડ્રગ્સ લેવાય છે, જ્યાં દારૂ પીવાય છે, ત્યાં તમે જુઓ લોકો સલામત નથી. અમદાવાદમાં જે વચ્ચે તલવારો લઈને નીકળી પડ્યા હતા લોકો, અમુક લોકો જે છે એકબીજાને મારામારી, ગમે ત્યારે ગમે તેને મારું, આની પાછળ ડ્રગ્સ અને દારૂ છે. જ્યાં સુધી આપણે આ સામેની લડાઈ એક ગુજરાતના નાગરિક તરીકે, એક ગુજરાતી તરીકે આપણે નહીં લડીએ, ત્યાં સુધી આપણે ગમે એટલી વાતો કરીએ, ગુજરાતમાં શાંતિ નહીં સ્થપાય. ગુજરાતમાં એ લોકો જે છે એક સુખ ચેનથી નહીં રહી શકે. આપ સૌને આહવાન છે, આવો બહેનો, જરૂર પડે રણચંડી બનો. નેતાઓની સામે સીધા થાળીને વેલણ ખખડાવો અને ગામો ગામ જઈને દારૂના અડ્ડાઓ કે શહેરોમાં જઈને દારૂના અડ્ડાઓ પર જનતાની રેડ કરો. આ જનતા રેડ એ મહિલાઓના નેતૃત્વમાં થાય તો જ ગુજરાત બચશે. આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.